તો આણંદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે તો મહત્વના સમાચાર આણંદ ખાતેથી સામે આવી રહ્યા છે તો આણંદથી આ અન્ય સમાચાર સામે આવ્યા જેમાં સાંસદ મિતેશ પટેલે ઓપરેશન મહીસાગર 2.0 સફળ કર્યું। ઓપરેશન મહીસાગર 2.0 હેઠળ બે બહેનોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। બે સગી બહેનોનું સુરક્ષિત બચાવ, ભારત વાપસી પ્રક્રિયા શરૂ કરાઈ। આણંદ જિલ્લાની બોરસદ તાલુકાની બે દીકરીઓ, એમના પેરેન્ટ્સ લગભગ 10 દિવસ પહેલાં ટેલિફોનિક મારી પર ફોન આવ્યો કે અમારી બે દીકરીઓ ફોરેન ગઈ છે અને ત્યાંથી એમની સાથે અમારે કોઈ કોન્ટેક્ટ નથી। દીકરીઓ અત્યારે ક્યાં છે, શું છે એ અમને પણ ખબર નથી। એમના ફોન પણ બંધ છે, લોકેશન પણ બંધ છે, અમારે કોઈ વાત થતી નથી। મેં કીધું તમે અમારી ઓફિસે આવી જાઓ। એમના પેરેન્ટ્સ ઓફિસે આવી ગયા, એમના પાસપોર્ટ ને ફોન નંબર ને બધું અમને જમા કરાવ્યું। હું એક્સટર્નલ અફેર્સ કમિટી એટલે MEA કમિટીમાં છું। આપણી ફોરેન મિનિસ્ટ્રીમાં મેલ કર્યો, ત્યાંના આપણા જે એક્સટર્નલ અફેર્સ કમિટીમાં જે સેક્રેટરી છે એમની સાથે ટેલિફોનિક વાત કરી કે મારી બે બહેનો બહાર ગયેલી તો એમને થાઈલેન્ડ માટેના વિઝા થાઈલેન્ડ માટે લઈ ગયેલા નોકરી માટે। ઓનલાઈન ઇન્ટરવ્યૂ આપીને ગયેલી, પછી ત્યાંથી અમને એ લોકો એ રીતે લઈ ગયા અને પછી એમનો પાસપોર્ટ ને ત્યાં ગયા પહોંચ્યા ને તરત એમને ગાડી બેસાડીને પાસપોર્ટ ને બધું લઈ લીધું અને પછી એમને ઘરે નતા આવવા દેતા। તો અમે બહુ કોશિશ કરી પણ પછી કશું ના એ થયું। ત્યારે અમે છેલ્લે સાંસદ સદસ્ય મિતેશભાઈ પટેલની અમે મદદ લીધી અને મિતેશભાઈ પટેલે અમને એટલી મદદ કરી અને એમના દ્વારા અત્યારે મારી બે બહેનો છે એ સહી સલામત ઘરે પાછી આવી રહી છે અને એમને દિવસ રાત એક કરીને અમારી જે મદદ કરી એના માટે અત્યારે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું।